ભાવનગરની ખાનગી એચસીજી હોસ્પિટલમાં દાખલ દર્દીને ડિપોઝિટની બાકી રકમ પરત નહીં કરતા ફરી આવી વિવાદમાં। ભાવનગર શહેરમાં આવેલી ખાનગી એચસીજી હોસ્પિટલ સતત વિવાદોમાં સપડાયેલી રહે છે। અહીં આવતા દર્દીઓને રૂપિયા રળવાનું મશીન સમજી લઈ ઇલાજ થઈ રહ્યો છે, જેમાં સુરતના શામજીભાઈ ખોડાભાઈ વાઘેલાને હૃદયના દુખાવાના કારણે દાખલ કરવામાં આવ્યા હતા, જે પેટે હોસ્પિટલ દ્વારા ₹50,000 ડિપોઝિટ પેટે જમા કરાવવામાં આવ્યા હતા, જે બાદ હોસ્પિટલ દ્વારા દર્દીની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, જેના ખર્ચ પેટે ₹29,000નું બિલ બનાવવામાં આવ્યું હતું। સામાન્ય રીતે વધતી રકમ દર્દીને પરત આપવાની થતી હોય છે, પરંતુ એચસીજી હોસ્પિટલે એ રકમ 3 દિવસ બાદ મળશે એવું સંભળાવી દીધું હતું। દર્દીઓના પરિવારને એનએફટી ચેક દ્વારા જ રિફંડ આપવાનો નિયમ બતાવી દીધો હતો, જે બાબતે સંચાલકનો નંબર પણ નહીં આપતા કર્મચારીઓએ જવાબ આપવાનું પણ ટાળ્યું હતું, જે બાબતને લઈને દર્દીનો પરિવાર રોષે ભરાયો હતો। રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ, એસબી ન્યૂઝ, ભાવનગર। નમો બુદ્ધાય, માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકારમાં ગુજરાત રાજ્ય। આજે એસસીજી હોસ્પિટલમાં એક દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા। શ્યામજીભાઈ ખોડાભાઈનું નામ છે। દર્દીને દાખલ કર્યા ત્યારે પહેલાં 46,000 ડિપોઝિટ લીધી। ડિપોઝિટ પૈસા 10,000 ડિપોઝિટ મોકલે, 50,000 ડિપોઝિટ થઈ, 29,000 બિલ થતું હતું। એન્જિયોગ્રાફી કરી 29,000નું બિલ થયું। રિફંડના જે 20,700 નીકળતા હતા એ માટે તંત્ર લોકો એવું કહે છે કે ભાઈ તમને 2 દિવસ પછી મળશે, 3 દિવસ મળશે। પણ જે ભાઈ રિસેપ્શન બેઠા નિયમ બતાવ્યો કે જે હોસ્પિટલમાં જે નિયમ મુજબ ક્યારે એફડી મળે, એનએફટી એટલે ઓનલાઈન થાય અથવા તો એમને ચેક આપે, તો ચેક એને તાત્કાલિક આપવો જોઈએ। ગરીબ દર્દી હોય તો 20,000નો ચેક ક્યારે આપે? એટલે તંત્ર દ્વારા આજે સરકારને પણ મેં રજૂઆત કરી છે। હું અમને ઓનલાઈન કલેક્ટરશ્રીને પણ કહેવાનો છું ને સીએમને પણ મોકલવાનો છું કે સામાન્ય દર્દી હોય તો એમને દાખલ નથી કરતા અને ડિપોઝિટ લેવાની આવતા 3 દિવસ સુધી ખમવું પડે છે। એટલે ડિપોઝિટ લીધા વગર હું પણ જવાનો નથી, દર્દીને રજા આપીને હું પણ અહીં આંદોલનમાં બેસવાનો છું। આવું કેવું તંત્ર તમારું? તમારે ડિપોઝિટ છતાં ચેક માટે તમારે પગે લાગવાનું। તમારે પહેલાં દર્દીને એને 11 વાગ્યા કીધું પૈસા ભરો પછી સારવાર થાય, 11 વાગ્યા પૈસા ભર્યા, 5 વાગ્યા વારો આવ્યો, 5 વાગ્યા પછી એને એમને રિપોર્ટ આપ્યો, એન્જિયોગ્રાફી કરી કે 2 નળ બ્લોક છે કે 1 બ્લોક છે। એના માટે અમારા દર્દીને દર્દી સુરતના છે એટલે અમારે સુરત લઈ જવા છે, છતાં પૈસા અમારા જે પૈસા બાકી નીકળ્યા પૈસા આપ્યા નથી। આ બાબતે અમારા વિડીયોના માધ્યમથી તમામ લોકોને વિનંતી છે, સરકારમાં રજૂઆત થાય કે એસસીજીના તંત્ર દ્વારા કંઈક કાર્યવાહી કરવામાં આવે।